શિક્ષણ નીતિનો એક એવો નિયમ કે જે ઘણી ખરી સ્કૂલો અને જે પ્રી સ્કૂલ ચલાવે છે એ લોકોને પણ નથી ખબર. એ અમને ખબર પડી. મારા ભાઈના છોકરાનું એડમિશન લેવાનું હતું ફર્સ્ટમાં. કોઈ કારણોસર અમે એક વર્ષ વિચારેલું કે એક વર્ષ પછી કરાવીએ, મતલબ ફર્સ્ટમાં એડમિશન એક વર્ષ ડ્રોપ લઈને પછી નેક્સ્ટ યર. એનો જન્મ હતો 2019માં માર્ચમાં. તો જ્યારે ફર્સ્ટમાં એડમિશન કરાવ્યું ત્યારે એડમિશન પણ મતલબ સ્કૂલવાળે ચૂકા લીધું. પછી 1-1.5 મહિના પછી ફોન કરે છે કે તમારું છોકરાનું એડમિશન ડાયરેક્ટ બીજા ધોરણમાં થશે. તો એનું રીઝન જાણ્યું તો કે ઓનલાઈન પોર્ટલમાં ડાયરેક્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જ એડમિશન થાય છે. મતલબ કે તમારો જન્મ પ્રમાણે તમારું એડમિશન ડિસાઇડ થાય. મતલબ તમારું જો 31/5 પહેલાં 6 વર્ષ પૂરા થયા, 7મું ચાલે તો ફર્સ્ટમાં, 8મું ચાલે તો સેકન્ડમાં, 9મું ચાલે તો થર્ડમાં, એવી રીતમાં. સ્કૂલને પણ ત્યારે ખબર પડી કે આવી રીતના હોય છે. બાકી પ્રી સ્કૂલ કરેલી ત્યારે સ્કૂલવાળા પણ કહી શકતા હતા કે તમારું ડાયરેક્ટ ફર્સ્ટમાં એડમિશન નહીં થાય, તમારે ડ્રોપ લીધો છે તો આવા નિયમ સ્કૂલને પણ નથી ખબર. તો આમ જનતાને જે એજ્યુકેટેડ પબ્લિક છે એને તો ક્યાંથી ખબર હોવાની? કારણ કે અમે જ્યારે આ પ્રોસેસ થઈ ત્યારે અમે બહુ બધી સ્કૂલોમાં જાણ્યું. તો ઘણી ખરી સ્કૂલો, બધી સ્કૂલો એવું જ કીધું કે ભાઈ અમારે પણ જાણવું પડશે કે આવું છે, તમે ડ્રોપ ના લઈ શકો. પહેલાં તો એવું થતું કે ભાઈ છોકરાને 2 વર્ષ મોડા મૂકતું તેવું ચાલતું, પણ હવે એવું નથી ચાલતું. તમારા વર્ષ પ્રમાણે તમારું એડમિશન થાય છે. તો જો કોઈ આવી રીતના ડ્રોપ લેવા માગતા હોય અથવા કોઈ કારણોસર લીધેલો હોય તો આ જાણી લેજો. આ સાચા છે કે નહીં એ પણ મારે જાણવું છે, એટલા માટે વિડીયો બનાવું છું. તો કોમેન્ટ કરજો કે કેટલા લોકોને આ નિયમની ખબર હતી કે વર્ષ પ્રમાણે એડમિશન થાય છે, ઓકે, અને કેટલા લોકોને નથી ખબર. એ બધા કોમેન્ટ કરજો. અને આ રૂલ્સ વિશે ડિટેલમાં કંઈ પણ ખબર હોય તો અમને જણાવજો. થેન્ક યુ સો મચ.